વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, તો આપણે એનો અભ્યાસ આજે કરવાનો છે. તો એમાં આપણે ગયા વિડીયોમાં જોયેલું કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન અને એમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇંગ્લેન્ડની જે ભારતમાં 1757ની સાલમાં ભારતમાં એણે શું કરેલો હતો? પ્રવેશ કર્યો હતો અને એનું સામ્રાજ્ય વધારવા માટે એણે સતત પ્રયત્નો કર્યા હતા. તો એનો આપણે અભ્યાસ કરેલો, બરોબર. પછી જોયું હતું કે પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, બરોબર. એમાં બંગાળના નવાબની શું થઈ હતી? હાર થઈ હતી અને બ્રિટિશ સત્તાવાળી જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો શું થયો હતો? વિજય થયો હતો, બરોબર. તો આટલું આપણે અગાઉના વિડીયોમાં અભ્યાસ કર્યો હતો. તો હવે આપણે જોઈએ કે કંપની શાસનનો વિકાસ જોવાનો છે આજે. શું કે કંપની શાસનનો વિકાસ, કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી અને ભારતમાં એણે કઈ રીતે પ્રગતિ સાધી, જુદા જુદા ક્ષેત્રોને પોતાના કબજામાં કઈ રીતે લીધા, તો એનો આપણે અભ્યાસ હવે કરીશું. કે અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. નિયામક ધારો પસાર કર્યો એટલે શું? કે પોતાના નવા નીતિ નિયમો દેશમાં લાગુ કર્યા. કઈ સાલમાં? 1773ની સાલમાં. એ કાયદા પ્રમાણે બંગાળના ગવર્નર જે હતા એને શું કર્યું? ગવર્નર જનરલ બનાવી દીધા. ગવર્નર જનરલ એટલે શું? કે દેશની સર્વોચ્ચ જે સત્તાઓ હોય તો એનું શાસન કોને મળે છે? ગવર્નર જનરલને. એટલે કે દરેક હુકમો કોણ આપી શકે છે? ગવર્નર જનરલ. એટલે કે એક પ્રકારની તમામ સત્તાઓ કોને મળી જાય છે? ગવર્નર જનરલને. તો ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા, બરોબર. કે બધી જ સત્તા કોને પ્રાપ્ત થઈ ગઈ? ગવર્નર જનરલને. અને તેની નીચે મુંબઈ અને મદ્રાસ, મદ્રાસ એટલે કે જે હાલનો ચેન્નઈ છે એના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. કાઉન્સિલ એટલે શું? કે એક પ્રકારની સમિતિ અથવા તો કમિટી. આ રીતે વોરન હેસ્ટિંગ, યાદ રાખજો મિત્રો કે વોરન હેસ્ટિંગ, 1 માર્ક્સનો પ્રશ્ન આપણે પૂછાય કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો વોરન હેસ્ટિંગ, બરોબર. અહીં આપણે અંડરલાઈન કરેલી છે કે વોરન હેસ્ટિંગ. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ, વિગ્રહ એટલે શું? કે એક પ્રકારના યુદ્ધની પરિસ્થિતિનું સર્જન થાય એને શું કહેવાય? વિગ્રહ. અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ, એટલે કે પ્રથમ તો મરાઠા સાથે યુદ્ધ થયું, પછી મૈસૂરના હૈદર અલી હતા એની સાથે શું થયું? મૈસૂર વિગ્રહ. મૈસૂર વિગ્રહ એટલે શું? કે મૈસૂરમાં શું થયું? યુદ્ધ થયું. અને આ બંને સત્તાઓ એક સાથે સામનો કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓની મુશ્કેલી વધી ગઈ. એટલે કે એક સાથે મરાઠા અને બીજુ બાજુ મૈસૂરના હૈદર અલી, આ બંનેની જે સંયુક્ત કમિટી છે અથવા તો સંયુક્ત સત્તા સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જુદી જુદી મુશ્કેલીઓ વધી ગઈ કે હવે એની સામે આપણે જીતી શકીશું નહીં. તેથી વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યા છે? કોર્નવાલિસ. કે વોરન હેસ્ટિંગે રજા લીધી અને પછી કોણ આવ્યા ગવર્નર જનરલ તરીકે? કોની નિમણૂક થઈ? કોર્નવાલિસ. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન, આપણે નામ સાંભળેલું હોય છે, ઘણી ટીવી સિરિયલો પણ આવે છે કે ટીપુ સુલતાન, કે મૈસૂરનો વાઘ ગણાતો. એટલે કે એને બિરુદ મળેલું છે. મૈસૂરમાં શું હતું? ટીપુ સુલતાનનું શાસન. અને એમાં અન્ય કોઈ રાજકીય પક્ષ અથવા તો અન્ય કોઈ દેશનો રાજા ત્યાં પગ મૂકી શકતો નહીં, કારણ કે એની એક પ્રકારની ધાક હતી. એટલે એને શું કહેવાય છે? મૈસૂરનો વાઘ. કે મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજું મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને બીજું શું કીધું? કે નિઝામની મદદ લીધી. નિઝામ એટલે શું થાય? કે કોઈ પણ મુસ્લિમ રાજા હોય, શાસક હોય, એને એક પ્રકારનો હોદ્દો મળે છે. કેનો? નિઝામનો, બરોબર. એનો જે દરબાર હોય, રાજાશાહી હોય, તો એમાં નિમણૂક કરવામાં આવે. કોની? નિઝામની.
બરોબર. તો ટીપુ સુલતાનને હરાવવા માટે અંગ્રેજોએ શું કર્યું કે મરાઠા અને નિઝામની મદદ લીધી અને ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની અંતમાં શું થઈ? હાર. અને તેને સંધિ એટલે કે શરણાગતિ સ્વીકારવી પડી. જેમ ઈસ્ટ ઇન્ડિયા કંપની કે એમ જ એને કરવું પડતું હતું. પછી કોર્નવાલિસ બાદ સર જ્હોન શેર ગવર્નર જનરલ તરીકે આવી ગયા. સર જ્હોન શોર શું થયા? ગવર્નર તરીકે નિમણૂક પામ્યા. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિ. તટસ્થતાની નીતિ એટલે શું થાય કે ભારતને પણ સમાન હક આપે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પણ સમાન રીતે જુએ. એટલે કે બંનેમાં શું હતું? તટસ્થતા એટલે કે સ્થિરતા અપનાવી કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરતી નહીં. કોણ? સર જ્હોન શોર. બરોબર. એને તટસ્થતાની નીતિ અપનાવી. તો એના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની એક બાજુ પ્રતિષ્ઠા શું થઈ? ઘટી ગઈ. એટલે કે એની રેપ્યુટેશનમાં શું થયો? ઘટાડો. બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બની ગયા. બરોબર. કે મરાઠાઓ પણ કોના વિરુદ્ધમાં આવી ગયા? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના. આથી સર જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ? વેલેસ્લી. આપણે નામ સાંભળ્યું હોય કે વેલેસ્લી શું થયા? નવા ગવર્નર જનરલ તરીકે નિમણૂક પામ્યા. અને એની માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવા. સર્વોપરી એટલે શું? કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિકાસ કરવાની, ભારતમાં એની જે વિસ્તાર વધારવાની જવાબદારી કોને સોંપવામાં આવી? વેલેસ્લીને. બરોબર. તો આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. સહાયકારી સૈન્ય એટલે શું થાય? કે મદદ કરનાર એક પ્રકારનું સૈન્ય. બરોબર. તો સૈન્યની યોજના દાખલ કરી અને સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્યો આપણે નીચે મુજબ આપેલા છે. જોઈએ કે કયા કયા રાજ્યોએ સહાયકારી યોજનાઓની શરતો શું કરી? સ્વીકારી. તો આપણે એના જુદા જુદા રાજ્યોના નામ જોઈએ. તો અહીંયા આપણે કીધું છે કે નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા. બરોબર. પછી કીધું છે કે ભોસલે અને અહીંયા લાસ્ટમાં કીધું છે કે હોલકર. આ બધા રાજ્યો હતા એણે આ સહાયકારી યોજના છે વેલેસ્લીની એને પોતાના રાજ્યમાં અપનાવી. પરંતુ જોઈએ કે આ સહાયકારી યોજના છે શું? તો સહાયકારી યોજના બેઝિક રીતે આપણે જોઈએ વેલેસ્લીએ ભારતમાં દાખલ કરી અને ભારતના જે જુદા જુદા રાજ્યો હતા એને કીધું કે તમે આ અમારી સહાયકારી યોજનાઓ પોતાના રાજ્યમાં અમલ કરો. એટલે કે અમે તમને કોઈ પણ રાજા હોય, માનો કે એક્ઝામ્પલ તરીકે રાજા હોય હૈદરાબાદના એક્ઝામ્પલ તરીકે, તો ત્યાં કોઈ યુદ્ધ ફાટી નીકળે અથવા તો અન્ય કોઈ રાજા છે બીજા રાજ્યનો ત્યાં યુદ્ધ કરવા માટે આવે, તો જે રાજ્યએ સહાયકારી સૈન્યની યોજના સ્વીકારી હોય તો અંગ્રેજો એને શું કરે? કોઈ એક પ્રકારનું સૈન્ય આપે કે હૈદરાબાદમાંથી યુદ્ધ થયું હોય તો હૈદરાબાદને સપોર્ટ કરે, સૈન્ય ફાળવે. એટલે કે અન્ય કોઈ રાજા એની સામે જીતી શકે નહીં. બરોબર. એટલે કે એને સહાયકારી યોજના કહેવાય. તો એની જુદી જુદી શરતો હતી. આપણે જોઈએ કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. કંપની એટલે શું? આપણી ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે સરકાર હતી એ તાલીમ પામેલું એટલે કે યુદ્ધમાં જે કુશળ હોય સૈન્ય એ જે તે રાજ્યને શું કરે છે? યુદ્ધ માટે આપશે. તો આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. એટલે કે કોઈ યુદ્ધ કરવા માટે બીજા રાજ્યનો રાજા આવે, આક્રમણ કરે, તો એના માટે રક્ષણ પૂરું પાડવા માટે અંગ્રેજો શું આપતા? સૈન્ય આપતા. બરોબર. તો એની શરત હતી કે એના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ એટલે કે જે સૈનિકો હોય એના માટે જે ખર્ચ કરવો પડે છે અંગ્રેજોએ, તો આ ખર્ચ અંગ્રેજોને ભારતના રાજાએ આપવાનું અથવા તો તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપી દેવાનો. બરોબર. કે જમીનનો ટુકડો હોય, વિસ્તાર હોય રાજ્યનો, એ કોના નામે કરી દેવાનો? અંગ્રેજોના. એવી કોની શરત હતી? સહાયકારી યોજના વેલેસ્લી. તો કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે સંધિ કરી શકે નહીં. તો આવી પણ શરત દાખલ કરવામાં આવી કે એક રાજા છે એ બીજા રાજ્યના રાજા સાથે મિત્રતાપૂર્વકના સંબંધો એટલે કે સંધિ કરી શકે નહીં.
અને દરેક રાજાએ દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવા ફરજિયાત કર્યા. કઈ યોજના હેઠળ? સહાયકારી યોજના હેઠળ. કે રાજાનો જે દરબાર હોય એમાં એક પ્રતિનિધિ, એક લીડર તરીકે કોની નિમણૂક કરવી પડતી? અંગ્રેજ વ્યક્તિની. અને છેલ્લે કીધું છે કે અન્ય વિદેશી પોતાના રાજ્યમાં નોકરીએ રાખવાનો નહીં. અન્ય કોઈ વિદેશનો વ્યક્તિ હોય, ફક્ત ઇંગ્લેન્ડ સિવાયનો, બરોબર, ઇંગ્લેન્ડ સિવાયના કોઈ પણ વ્યક્તિને ભારતના રાજ્યમાં નોકરીએ રાખી શકો નહીં. એવી સહાયકારી યોજનાની શું હતી? શરતો હતી. તો આપણે એક સરસ મજાનું ચિત્ર આપેલું છે બુક્સમાં. તો સહાયકારી નીચે લખેલું છે કે વેલેસ્લી અને સહાયકારી સૈન્યની યોજના. તો જે વેલેસ્લી છે એ ભારતના જુદા જુદા મરાઠાઓ છે, હિન્દુ રાજાઓ છે, મુસ્લિમ રાજાઓ છે, એને લાલચો આપીને એક પ્રકારની, એટલે કે લાલચ એટલે શું કે આ સહાયકારી સૈન્ય પૂરું પાડીને ધીરે ધીરે એ રાજાઓ પાસેથી પોતાનો વિસ્તાર શું કરતો? કબજે કરતો. કોણ? વેલેસ્લી, એટલે કે આ અંગ્રેજ અધિકારી. એ જુદા જુદા રાજાઓને લાલચ આપે કે જો તમારા રાજ્યમાં જો યુદ્ધ થશે તો અમે તમને મદદ કરશું, સૈન્ય પૂરું પાડશું, તો એ બદલામાં તમને અમને અમુક જમીનનો ટુકડો આપજો. તો એવી લાલચ આપી. એટલે કે આ સરસ મજાનું ચિત્ર દેખાય છે કે વેલેસ્લી શું કરે છે કે જુદા જુદા રાજાઓને પોતાના એક પ્રકારને શું કે બાટલીમાં ઉતારવાનું કામ કરે. બરોબર, કે એક સરસ મજાની કોથળીમાં પેક કરી દીધા હોય એવું ચિત્ર આપણે આપેલું છે. એટલે કે લાલચ આપીને એનો વિસ્તાર શું કરતો? વેલેસ્લી કબજે કરી લેતો. બરોબર, અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા અને એનો વિસ્તાર શું થતો? વધી જતો. આગળ કીધું છે કે આ યોજના એક મીઠા ઝેર સમાન છે. મીઠું ઝેર, સ્લો પોઈઝન. બરોબર, કે ધીરે ધીરે એ શું કરે? સહાય પૂરી પાડે ને બદલામાં જમીન પોતાની પાસે કબજે કરી લેતો. આગળ કીધું છે કે આ યોજનાનો અમલ કરનાર વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુ સુલતાનને સહાયકારી યોજના સ્વીકારવાનું જણાવ્યું, પણ ટીપુ સુલતાને શું કર્યો? એનો ઇનકાર કરી દીધો. આ યોજના સ્વીકારવાનો ઇનકાર થતા કંપની એ નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર શું કર્યું? 1799માં આક્રમણ કરી દીધું. નિઝામ એટલે શું? કે જે મુસ્લિમ રાજા હોય એનો એક પ્રકારનો હોદ્દો, બરોબર, એને શું કહેવાય? નિઝામ. તો એની મદદથી એણે શું કર્યું? જે ટીપુ સુલતાનનું મૈસૂર રાજ્ય હતું એની પર એણે શું કર્યું? આક્રમણ કરી દીધું. અને ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતા લડતા શું પામ્યો? મૃત્યુ પામ્યો. એટલે કે અંગ્રેજો સામે લડાઈ લડી, યુદ્ધ થયું અને એમાં ટીપુ સુલતાનનું શું થયું? મૃત્યુ થયું. બરોબર. હવે વેલેસ્લી બાદ નવો ગવર્નર જનરલ કોણ આવ્યો? વોરન હેસ્ટિંગ. કે નવા ગવર્નર જનરલ તરીકેની નિમણૂક થઈ કોની? વોરન હેસ્ટિંગ. તો એણે નેપાળ સાથે યુદ્ધ કરી અને જે ગુરખાઓ હોય, નેપાળી લોકોમાં જે સૈન્યમાં કામ કરતા હોય, ગામની સુરક્ષા કરતા હોય, શહેરી વિસ્તાર હોય એની સુરક્ષા કરતા હોય, એ કયા લોકો હોય છે? ગુરખાઓ. તો એને લશ્કરમાં સામેલ કર્યા. પછી આપણે એક શબ્દ કીધો છે કે પિંઢારાઓ. પિંઢારાઓ એટલે શું થાય? કે આપણે ઘણા પિક્ચરો હોય એમાં જોયા હશે કે ઓલા બારવટિયા કહીએ, અને આપણે ગુજરાતીમાં કહીએ કે ડાકુ. તો એ સમયે પણ આ ડાકુ એટલે કે પિંઢારાઓ હતા કે જે પોતાની જુદી જુદી ટુકડીઓ રાખી અને એ વસવાટ કરતા. બરોબર, અને એના વિસ્તારમાં કોઈ અન્ય વ્યક્તિ પગ મૂકી શકતા નહીં. તો પિંઢારાઓ સાથે યુદ્ધ કરી તેને અંકુશમાં લીધા. એટલે કે આ ડાકુ પ્રથા હતી એને શું કરી દીધી? બંધ કરી. અને ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. સર્વોપરિતા એટલે શું? કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર શું થઈ ગયો? વધી ગયો. પછી આગળ આપણે કીધું છે કે વિલિયમ બેન્ટિંગ ભારતમાં અગાઉના ગવર્નર જનરલની સરખામણીમાં ઉદાર ગવર્નર તરીકે ઓળખાય છે. બરાબર, કે વોરન હેસ્ટિંગ ગયો એની પછી કોણ આવ્યું? વિલિયમ બેન્ટિંગ. અને એ કેવો હતો? ઉદાર ગવર્નર જનરલ હતો. કે ઉદાર એટલે કે આપણે કહીએ ને કે ઈમાનદાર છે, ઉદારતા દાખવે છે એવો વ્યક્તિ. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી
નીતિથી, સામ્રાજ્યવાદી એટલે શું કે પોતાનો વિસ્તાર વધારવો, સામ્રાજ્ય ફેલાવવું, એને શું કહેવાય? સામ્રાજ્યવાદી નીતિ. આ સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી કરી શકાય નહીં. સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિની તમે જમીન હેડફી લો એટલે કે એ વ્યક્તિમાં અસંતોષ ઊભો થવાનો છે, તો બંનેમાં એક સાથે સંતોષ લાવી શકાતો નથી. સંતોષ એટલે શું કે એક પ્રકારની એકતા બંનેમાં લાવી શકાતી નથી. તો આ સામ્રાજ્યવાદી નીતિ એકદમ શું ગણાય? અહીંયા ખોટી ગણાય. તો એણે કઈ નીતિ અપનાવી? ઉદારતાવાદી. બરોબર. જોઈએ આગળ કે ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો. અગાઉ કોણ હતો? ગવર્નર જનરલ તરીકે વિલિયમ બેન્ટિંગ. અને પછી કોણ આવ્યો છે? ડેલહાઉસી. કઈ સાલમાં? 1848ની સાલમાં. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. ઉગ્ર એટલે શું કે વધારે પડતો સામ્રાજ્યવાદી માનસ, એટલે કે એક પ્રકારનું મગજ ધરાવતો હતો કે મારે ભારતના લોકોની જમીન વધારે હેડફી લેવી છે, પોતાનું સામ્રાજ્યનો શું કરવાનું છે? વિસ્તાર વધારવો છે. એવું એક પ્રકારનું માનસિકતા ધરાવતો વ્યક્તિ હતો. કોણ? ડેલહાઉસી. તો તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા એણે કઈ નીતિ અપનાવી? કે જીત, જપ્તી અને ખાલસાની નીતિ અપનાવી. જીત એટલે શું કે અન્ય રાજ્યો પર આક્રમણ કરો, જીત મેળવો અને વિસ્તાર હેડફી લો. બરોબર. એટલે કે જપ્તી એટલે શું કે એની જમીન, એનું રાજ્ય શું કરવાનું છે? જપ્ત કરી લેવાનું છે. અને ત્રીજું શું છે કે ખાલસાની નીતિ. ખાલસા એટલે કે શું કે સામેવાળા રાજાનો નાશ કરવો, એનું સામ્રાજ્ય વિખેરી નાખવો અને રાજ્ય ઉપર શું કરો? કબજો કરો. તો આવી એને નીતિ અપનાવી હતી. કોણે? ડેલહાઉસી. તો સરસ મજાનું આપણે ચાર્ટ દ્વારા સમજૂતી આપેલી છે કે ડેલહાઉસીની ખાલસા નીતિ. જોઈએ કે યુદ્ધ દ્વારા ખાલસા. તો ડેલહાઉસીનો માનસ વિચાર કેવો હતો કે યુદ્ધ કરો અને સામેવાળા રાજ્ય ઉપર શું કરો? કબજો કરો. એટલે કે સામેવાળા રાજ્યનું શું કરી નાખો? નાશ. તો એ કયા રાજ્યો હતા? કે પંજાબ અને પેગુ. પછી રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા. તો એણે નીતિ અપનાવી કે જે રાજા છે એનો કોઈ પુત્ર ન હોય અને રાજાનું જો અવસાન થાય તો એ રાજ્ય ઉપરને શું કરો? ખલાસ કરો. ખલાસ એટલે કે એની પર કબજો કરો. તો એવા કયા રાજ્યો હતા? તો સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બગાત અને નાગપુર. પછી ગેરવહીવટના બહાના નીચે ખાલસા. એટલે શું થાય કે જે તે રાજ્યમાં ગેરવહીવટ ચાલતો હોય, એટલે કે વ્યવસ્થિત રીતે કાર્ય કરતા ન હોય ત્યાંના શાસકો, તો એ રાજ્યનો શું કરો? નાશ કરો અને એની ઉપર કબજો મેળવો. તો એ કયું રાજ્ય હતું? અવધ. પછી કીધું કે કરજની ઉઘરાણી તળે ખાલસા. એટલે કે જે તે રાજ્ય હોય એણે કોઈ અંગ્રેજો પાસેથી શું કર્યું હોય? કોઈ રૂપિયા વ્યાજે લીધા હોય, ઉછીના લીધા હોય, એટલે કે એ રાજા ઉપર શું થાય? દેવું વધી જાય. તો દેવું છે તો રૂપિયા જો રાજા ન ચૂકવી શકે તો અંગ્રેજો શું કરતા? એની ઉઘરાણી કરે અને ઉઘરાણીના બદલામાં રૂપિયા ન મળે તો એ શું કરે? એની જમીન લઈ લેતા, એટલે કે રાજ્ય હડફી લેતા. બરોબર. તો કયું પ્રાંત હતું? નિઝામનો બરાડ પ્રાંત. કોણે લઈ લીધો? ડેલહાઉસીએ. પછી નામ માત્રની સત્તાનો અંત લાવીને ખાલસા. એટલે કે અમુક રાજા હોય એની પાસે કેવા પૂરતી સત્તા હોય અથવા તો એનો રાજ્યનો વિસ્તાર કેવો હોય? એકદમ નાનો હોય. બરોબર. ખાસ સત્તા હોય નહીં. તો એવા રાજ્યો હોય એને પણ શું કર્યું? એણે ખાલસા નીતિ દ્વારા પોતાના કબજો કરી લીધો. બરોબર. એ ખાલસા નીતિ દાખવી અને એનો વિસ્તાર પોતે કબજો કરી લીધો. તો એ કયો વિસ્તાર હતો? કર્ણાટક છે અને તાંજોર જિલ્લો. તો એની ઉપર જે ડેલહાઉસી છે એને શું કર્યું? કબજો કરી લીધો અને એનો વિસ્તાર હેડફી લીધો.
પછી ડેલહાઉસીની સામ્રાજ્યવાદી નીતિની સાથે સુધારાવાદી પણ હતો કે ભલે તે સામ્રાજ્યવાદી હતો, ભારતનો વિરોધી હતો, પણ સાથે સાથે એ વ્યક્તિ કેવો હતો? સુધારાવાદી. તો એના સમયમાં ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત થઈ કઈ સાલમાં? 1853ની સાલમાં. ભારતમાં રેલવેની શરૂઆત કરનારા પણ કોણ હતા? આ અંગ્રેજો જ. અને એમાં ડેલહાઉસી હતો ગવર્નર જનરલ. તો એણે ભારતમાં શું કર્યું? સૌપ્રથમ રેલવેની શરૂઆત કરી. કઈ સાલમાં? 1853. એટલે કે મુંબઈ અને થાણા વચ્ચે શરૂઆત કરી. પ્રથમ રેલવે સ્ટેશન કોઈ આપને પૂછે કે ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત ક્યાં થઈ? તો મુંબઈ અને થાણા વચ્ચે. કઈ સાલમાં? તો 1853. બરોબર. જોઈએ આગળ. આ ઉપરાંત ડેલહાઉસી છે એને ભારતમાં તાર ટપાલનો વ્યવહાર ચાલુ કર્યો. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરી. અંગ્રેજી કેળવણી એટલે કે અંગ્રેજી એજ્યુકેશન આપવાની પણ શરૂઆત કરી. આ સાથે વિધવા સ્ત્રી હોય એના પુનઃ લગ્ન કરાવવા માટે અને બાળ લગ્નને અટકાવવા માટેનો કાયદો પણ પસાર કર્યો છે. કે ભારતમાં જુદી જુદી પ્રથાઓ હતી પ્રાચીન સમયમાં કે બાળ લગ્ન કરાવવો, વિધવાના પુનઃ લગ્ન ન કરાવતા, બરોબર, કે સતી પ્રથાની સિસ્ટમ હતી કે જે સ્ત્રી હોય એનો પતિ મૃત્યુ પામે તો એની પત્નીએ પણ ચિતામાં એની સાથે આગમાં બેસી અને એનું શું કરવામાં આવતું? મૃત્યુ થતું. આ બધી પ્રથાઓ હતી એને શું કરી? બંધ કરાવી. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયગાળામાં કંપની સત્તા અને એનું સામ્રાજ્ય શું થયું? વધી ગયું. પરંતુ તેમ કરતા ભારતના રાજ્યોના અસંતોષનો એને સામનો પણ કરવો પડ્યો. આ અસંતોષ અને 1857 ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. કારણ કે 100 વર્ષ અંગ્રેજોએ ભારતમાં શાસન જમાવ્યું, બરોબર. 1757ની સાલથી લઈ અને પછીના 100 વર્ષ એટલે કે 1857 સુધી ભારતના લોકો પર ખૂબ જ જુલ્મ કર્યો. પોતાનું સામ્રાજ્ય વધારી દીધું. ઘણા રાજાઓને માર્યા. નાગરિકો હતું એનું શોષણ કર્યું. તો એના કારણે લોકો શું થયા? ત્રાસ પામી ગયા. તો પછી 1857માં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની શું થઈ? શરૂઆત. એટલે કે અંગ્રેજો સામે લડવા માટે કોણ તૈયાર થયા? ભારતના તમામ રાજાઓ. બરોબર. તો હવે જોઈએ કે અંગ્રેજોની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, અંગ્રેજો ભારતમાં આવ્યા તો કંપની શાસનની આર્થિક અસરો કઈ કઈ થઈ ભારત ઉપર? આર્થિક એટલે શું? કે જ્યાં રૂપિયા આવતા હોય એ તમામ અસરોને કેવી કહેવાય? આર્થિક અસર. બરોબર. તો જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું એટલે કે શું? એક પ્રકારના હિસાબ કિતાબ તૈયાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળ દરમિયાન ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને ઇંગ્લેન્ડના જે કારખાનામાં છે એમાંથી તૈયાર થયેલ માલ માટે એક બજારની ગરજ સારતો એટલે કે એક લાચાર દેશ બનાવી દીધો. કોણે? અંગ્રેજોએ. બરોબર. કે બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું. કઈ સાલમાં? 1708થી લઈ અને 1756 સુધી. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક શું થઈ? ઝાંખી પડી. તો સમજવું પડે કે દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું કહેવાય? એટલે કે કોઈ પણ દેશ છે, પ્રદેશ છે, એનું શાસન જો 2 પદ્ધતિ દ્વારા ચાલતું હોય, જુદી જુદી 2 પદ્ધતિઓ દ્વારા, તો એ પદ્ધતિને કઈ કહેવાય? દ્વિમુખી શાસન પદ્ધતિ. બરોબર. એક સાઈડ ભારત સરકાર અને બીજી બાજુ અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની. બરોબર. તો બંગાળ જે અગાઉ નિકાસ કરતું જે વસ્તુની, એ નિકાસ હવે કેવી થઈ ગઈ? ઓછી. પછી જોઈએ કે કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બની ગયો. શું થયું? પાયમાલ એટલે ખૂબ જ નુકસાન થયું અને દેવાદાર બની ગયો.
એટલે કે એની માથે દેવું શું થઈ ગયું, વધી ગયું. કે મહેસૂલ એટલે કે શું કે કરવેરાની નીતિ, કે ભારતનો ખેડૂત છે, ભારતમાં જે વસ્તુ ઉત્પન્ન થતી હોય તો એની ઉપર અંગ્રેજો વધારે ટેક્સ નાખતા, એટલે કે એ વસ્તુ કેવી બની જતી, મોંઘી બની જતી, એટલે કે લોકો એ વસ્તુ ખરીદી શકે નહીં. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ કરવા માટે ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી, એટલે કે ભારતમાં જે સુતરાઉ કાપડ બનતું હોય તો એની પર ટેક્સનો દર શું કરી દીધો, વધારે નાખી દીધો. એટલે કે કાપડ કેવું બને છે, મોંઘું બને છે. અને અંગ્રેજો શું કરતા કે ભારતમાં જે રૂ હોય એ ક્યાં લઈ જતા, ઇંગ્લેન્ડ લઈ જાય, અને ઇંગ્લેન્ડમાંથી સરસ મજાનું સુતરાઉ કાપડ બનાવીને ક્યાં વેચતા, ભારતમાં. એટલે કે ઇંગ્લેન્ડની વસ્તુ ક્યાં વેચાતી, ભારતમાં. એટલે કે નફો કોને મળે, ઇંગ્લેન્ડ. બરોબર, ઇંગ્લેન્ડ એટલે કે બ્રિટન. પછી ભારતના જે હુન્નર ઉદ્યોગો છે, હુન્નર એટલે કે શું થાય, હુનર એટલે કે કલા કૌશલ્ય, જે માટી કલા છે, ભરત કલા છે, બરોબર, ભરત ગૂંથણની કલાઓ છે, તો એ એવા ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અને અયોગ્ય રીત રસમો કોણે અપનાવી, અંગ્રેજોએ. અને ભારતના ઉદ્યોગ ધંધા શું થઈ ગયા, ભાંગી પાડ્યા. અને ભારતના તમામ કારીગરો શું થયા, બેકાર અને ગરીબ બની ગયા. બરોબર. આ ઉપરાંત કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળના જે કારીગરો છે એની પાસેથી ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણી અને પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી દેતા. એટલે કે બંગાળના જે ખાનગી વ્યક્તિઓ છે, કારીગરો છે, એની પાસેથી શું કરે કે ચોક્કસ જથ્થામાં ભાઈ સુતરાઉ કાપડ આટલા મીટર મને બનાવીને આપી દે, એવો કોન્ટ્રાક્ટ અગાઉથી લખાવી લેતા કાગળમાં. અને જો એ કારીગર ઇનકાર કરે તો એને ફટકા મારવાની સજા આપતા. એટલે કે જે કોડા હોય, બરોબર, આપણે કહીએ ઓલા ચાબુક કહીએ, એનાથી શું કરતા, નાગરિકોને મારવામાં આવતા. કંપનીના આગમન પહેલા ભારતના ગામડા સ્વાવલંબી એટલે શું કે બીજી વ્યક્તિ પર આધાર રાખતા નહીં, અને પાછા સમૃદ્ધ ધનવાન હતા. જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. એક તો ગરીબ પણ બન્યા અને પરાધીન એટલે બીજા ઉપર આધાર રાખનારા પણ બની ગયા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલવેની શરૂઆત થઈ. આપણે અગાઉ જોયું એ રીતે ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટ એટલે કે શું કે જહાજની સેવા શરૂ થઈ. મુંબઈ, મદ્રાસ, કોલકાતા જેવા મહાબંદરોનો પણ શું થયું, ભારતમાં વિકાસ. કોને કારણે, અંગ્રેજોને કારણે. હવે જોઈએ આર્થિક અસરો જોઈએ તો હવે એની કંઈક સામાજિક અસરો પણ થઈ છે. કોની, કંપનીના શાસનની. કે અંગ્રેજો ભારતમાં આવ્યા તો આર્થિક અસરો થઈ હતી, કે ધંધા ઉદ્યોગ પડી ભાંગ્યા, બરોબર, કારીગરો બેકાર બન્યા. તો હવે કંપની શાસનની સામાજિક અસરો જોઈએ કે સમાજના લોકો ઉપર સમાજમાં કેવા સુધારા વધારા થયા. બરોબર, કે બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. એટલે કે ભારતના લોકોમાં વિચારવાની શક્તિમાં શું થયો છે, વધારો. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક કુરિવાજો હતા. આપણે અગાઉ વાત કરી હતી કે સતી પ્રથા છે, દૂધ પીતી કરવાનો રિવાજ છે, બાળ લગ્ન, એ બધી જ જે સિસ્ટમ હતી, જૂના રિવાજો હતા, એ યાદ રાખજો કે રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરેએ કુરિવાજો દૂર કરવા માટે કાયદા કરાવ્યા. કોની સાથે મળીને, અંગ્રેજો સાથે મળીને. તો ભારતમાં આ એક સારું, એક પોઝિટિવ વિચાર આવ્યો કે સતી પ્રથા જેવી કુરિવાજો છે એ શું થયા, દૂર થયા. પછી ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતા અંગ્રેજી જાણનાર લોકોની જરૂરિયાત ઊભી થઈ. પરિણામે મેકોલોના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનું શું થઈ, શરૂઆત. એટલે કે ભારતના લોકો એક નવી લેંગ્વેજ, નવી ભાષા પણ શીખી શકે છે. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ, કે અંગ્રેજી શિક્ષણ આપવા માટેની શું થઈ ગઈ, શરૂઆત. તો આ ભારત માટે શું કહેવાય, ખૂબ જ સારી બાબત કહેવાય કે અંગ્રેજી શિક્ષણ મળતું થયું.
અને જે ખાસ તો કુરિવાજો હતા ભારતમાં એ શું થઈ ગયા? બંધ થઈ ગયા. જોઈએ ઉપસંહાર કે આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારતમાં આવી હતી. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી. એટલે કે ભારતનો નાશ કરો અને ઇંગ્લેન્ડનો વિકાસ કરો, એવી એણે નીતિ અપનાવી હતી અંગ્રેજોએ, કે ભારતની તમામ વસ્તુઓ ક્યાં મોકલી દો? ઇંગ્લેન્ડ. અને ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થાય, સમૃદ્ધ થાય, એવી અંગ્રેજોએ નીતિ અપનાવી. અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા. સંસ્થાનગત સુધારા એટલે શું? કે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી અને સુધારા વધારા કર્યા કે જેનાથી ભારતને પણ પરોક્ષ રીતે લાભ થયો. કે સારા રસ્તાનું નિર્માણ થયું, રેલવેની શરૂઆત થઈ, આ જુદી જુદી જે સિસ્ટમ હતી, કુરિવાજો, એ બધા નાબૂદ થયા. બરોબર? તો એ ભારતને પરોક્ષ રીતે લાભ થયો. પણ હકીકતમાં જોઈએ તો ભારતને ફક્ત ને ફક્ત શું થયું કહેવાય? ખૂબ જ નુકસાન. કે ભારત દેશ ગુલામ બની ગયો. કોના શાસન હેઠળ? અંગ્રેજોના શાસન હેઠળ. બરોબર? તો અહીંયા આપણું આ પ્રથમ ચેપ્ટર શું થાય છે? પૂરું થાય છે. બરોબર? થેન્ક યુ.